વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. સુરતમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે, જેમાં પીપલોદની હોસ્પિટલે દર્દીને ફટકાર્યું છે મસ્ત મોટું બિલ, જેમાં 70 વર્ષીય વૃદ્ધનું સારવારનું બિલ ₹3.14 લાખ આપવામાં આવ્યું છે. પથરીની સારવાર માટે આ જે વૃદ્ધ છે તે બિલીમોરાથી સુરત પહોંચ્યા હતા, ત્યારે હોસ્પિટલે 36 કલાકનું ₹3.14 લાખનું બિલ તેમના હાથમાં પકડાવી દીધું. સુરત શહેરના પીપલોદ ખાતે આવેલી ગ્લોબલ સનશાઇન હોસ્પિટલ છે તે ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે પથરીના ઓપરેશનના એક દિવસનું બિલ છે તે ₹3,14,000 ફટકારવામાં આવ્યું છે. ત્યારે પેશન્ટના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. સોનોગ્રાફી ત્યાં ચીખલીમાં કરાવી હતી તો પથરી હતી, એટલે પથરી માટે પથરી જે ફસાઈ ગયેલી યુરિન માર્ગમાં, એટલે પેશાબ બંધ થઈ ગયો હતો. એના માટે અમે સારવાર માટે આવ્યા હતા ને એને આ લોકોએ 3,14,000 જેવું બિલ આપેલું. એ બી મને જાણ કર્યા વગર એટલી ટ્રીટમેન્ટ એ લોકોએ કરી નાખેલી છે. તો એ લોકોએ 36 કલાક પછી મને ડાયરેક્ટ બિલ જ આપેલું કે તમારે ₹3,14,000 ભરવાના છે, બાકી તમે ડિપોઝિટ ભરાવી તે તમે આ બિલમાં માઇનસ છે. એટલે મેં રજૂઆત કરેલી મેનેજમેન્ટને કે ભાઈ આટલું બધું બિલ છે, હું ભરી શકું એમ નથી, તમે અત્યારે મને હું રજા આપી દો, હું સિવિલમાં અન્ય જગ્યાએ હું નીકળી જાઉં ને હવે તમે આગળ બિલ ન વધારો. જાણકારી આપવામાં આવી હતી કે આટલું નહીં, મને કોઈ જાતનું એસ્ટિમેટ આપવામાં આવ્યું નહોતું કે આના સારવાર માટે એટલો ખર્ચો થાય. ફક્ત ₹40,000 ભરાયા હતા. આ ખાલી 24 કલાકનું જ બિલ છે. આ ખાલી 24 કલાકનું જ બિલ. ₹3,14,000 બિલ આપ્યું તો કેમ આપ્યું? કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ